નમસ્કાર, કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણે મતલબ સવારનો સમય છે, વાગ્યા છે 10 વાગ્યાનું, અને હું ખુદ મારા ખેતરમાં ઊભો છું. ઊભવાનું કારણ મેન એ એક છે કે આપણે એક કહેવત છે, ટીટોડીની ઈંડા ઉપર ચોમાસું કેવું રહે એની માન્યતા છે. તો એમાં હોય ટીટોડી કેટલા ઈંડા છે, કેટલી ઊંચાઈ છે, એની ઉપર વરસાદનો આધાર હોય છે. તો અહીંયા મારી વાડે મેં ટીટોડી ઈંડા મૂકેલા છે. એ આગળ આપણે એની માહિતીમાં થોડાક રસપ્રસ અંદર જઈશું, ડીપમાં થોડાક અને બીજું કે આપણે દર વખતે વિડીયોમાં કહીએ છીએ વૃક્ષ વાવવા જરૂરી છે. તો અત્યારે આપણે ઝાઝુમાં જતા નથી, પણ એક વાતને દર વખતે હું ગમે ત્યારે વિડીયો બનાવી કહીશ, કેમ કે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે. અત્યારે તમે જોશો ચોમાસું ટાઈમે નથી આવ્યું, એનું કારણ છે વૃક્ષ નથી. એનું કારણ છે પેલા વૃક્ષો એટલા હતા, એની કારણે ચોમાસું ટાઈમસર આવી જતું. અને ઘણાને એવું મનમાં છે કે મારા ગામમાં વૃક્ષ છે તો મારે વરસાદ નથી થયો. આમાં એવું હોય કે એક ગામમાં હોય ને બીજે 90% ન હોય તો એ બધું લાગુ પડે. એટલે એ વસ્તુને ધ્યાન રાખવી જોઈએ. તમારા ગામમાં વૃક્ષ હોય ને બીજા ગામમાં ન હોય એટલે એને મતલબ 99% વૃક્ષ નથી, 1% વૃક્ષ છે તોય વરસાદ ન આવે. લેક વસ્તુનું આમે કહી દીધું છે મેન છે. હવે અહીં જોઈશો તો અત્યારે 3 ઈંડા મૂકેલા છે. 4 ઈંડા હોય તો મતલબ ચારે દિશામાં સારો વરસાદ થાય એવું થોડુંક અનુમાન છે. અહીં 3 જ ઈંડા મૂકેલા છે. આ ઊંચાઈ ઉપર છે કે ઓલા ઉપર આપણે એટલી બધી ખબર પડતી નથી. થોડાક ઊંચાઈ ઉપર છે એમ કહેવાય ને, જમીનમાં મૂકેલા છે મારા ખેતર ઉપર જોઈ શકો છો. બીજું એ કે આ ટીટોડીની ઈંડા ઉપર કઈ રીતનું હોય એ થોડીક આપણે અહીં માહિતી આપી દઈએ. તો કેટલા ઈંડા હોય તો કઈ રીતનો વરસાદ થાય. હવે એવું છે કે 2 ઈંડા હોય તો મધ્યમ ચોમાસું રહેશે. મતલબ 2 ઈંડા તો નથી, 3 ઈંડા છે. અહીં તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ટીટોડીની ઈંડા 2 હોય તો ચોમાસું મીડિયમ રહેશે એવું કેવું છે. મતલબમાં જે પહેલાની કહેવત છે એ પ્રમાણે. તો અહીં જોશો 3 ઈંડા છે. બીજું 4 ઈંડા હોય તો ચોમાસું બહુ સારામાં સારું થાય છે, 100% વરસાદ થાય છે એવું કેવું છે. તો અહીં 4 ઈંડા નહીં, 3 જ ઈંડા છે. તો મતલબમાં એવું લાગે છે, મતલબમાં થોડુંક વરસાદમાં થોડુંક કેવરાવશે એવું લાગે છે. કેટલા ટકા થશે એવું તો આપણને ખબર નથી, આપણે અનુમાન એટલું બધું લગાડતા આવડતું નથી. પણ 3 ઈંડા છે, 4 ઈંડા હોય તો વરસાદ સારો થાય એવું કેવું છે. મતલબમાં 100% 90% સારો વરસાદ થાય. બીજું એ કે 5 ઈંડા હોય તો અતિવૃષ્ટિ આવે અથવા મતલબમાં ફૂલે ફૂલ વરસાદ આવે. તો 5 ઈંડા પણ નથી, 4 નથી. મતલબમાં આખું અલગ જ લોજિક છે આ વર્ષનું. એટલે કેવું ચોમાસું જશે એનું કાંઈ હજી અત્યારે કાંઈ નક્કી થતું નથી. આ વર્ષે ચોમાસું કેવું થશે કાંઈ નક્કી થતું નથી. 2 ઈંડા હોય તો મતલબમાં ઓછો વરસાદ થાય. બીજું એ કે 4 ઈંડા હોય તો ફૂલ વરસાદ થાય. આગળ આપણે વિડીયો વાત કરીએ એમ. અને 5 હોય તો હાવ મતલબ વરસાદ આવે નહીં, અથવા આવે તો ફૂલ આવે. તો આમાં મતલબમાં 4 ઈંડા નથી, 5 નથી, અને 3 ઈંડા છે. તો વર્ષ કેવું થશે હજી કાંઈ નક્કી થતું નથી. અને બીજું એ કે આ ઈંડા જ્યારે ફૂટશે પછી સારો વરસાદ થાય એ કહેવત છે. ટીટોડી ઈંડા મૂકી ફૂટી જાય, બચ્ચા હોય હાલ એવા થાય પછી વરસાદ થાય. એટલે જે ઈંડા તમે જોઈ શકો છો ફૂટા નથી, એટલે મતલબમાં હજી વરસાદ થવાની થોડીક વાર છે એવું લાગે છે. એટલે હજી વાવણી લાયક વરસાદ થતા થોડીક વાર લાગશે. આ બધી પહેલાની કહેવત છે, મેં નથી લખ્યું. આજે પહેલાની કહેવત છે એ પ્રમાણે છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પાછા જરૂરથી કોમેન્ટમાં લખજો. આ માહિતી આપણે આપી છે. હજી આપણા વિડીયો પૂર્ણ નહીં થાય, આપણે સાંજે પાછા આજનું વાતાવરણ કેવું રહેશે એની માહિતી આપશું, એની ખાસ વિનંતી છે. તો અહીંયા આપણે વિડીયોના અહીંયા અત્યારે વિરામ આપીએ છીએ. કેમ છો બધા? મજામાં છો? આપણે સવારે જ્યારે એક વિડીયો બનાવ્યો હતો અગાઉ, ટીટોડી ઈંડા મારી વાડીમાં હતા એ. તો વિડીયોમાં આપણે જ્યારે 11 વાગ્યા છે ત્યારે હવે અત્યારે વાગ્યા છે સવારના સાંજના 6 વાગ્યા છે. તો અત્યારે જોઈએ તો વાતાવરણમાં મતલબ તડકો છે. બપોરે ઘડીક વાતાવરણ થઈ ગયું કે મતલબ વરસાદ આવશે. વાદળા જુઓ તો શ્યામ પણ વરસાદ આવતો નથી. આજે અમારે ભાવનગરમાં શિહોર તાલુકામાં અમુક ગામડામાં વાવણી લાયક વરસાદ થયો છે. થોડા ગામના નામ મને જેટલા આવડે છે એટલે હું બોલું છું. અને એ બાજુના લોકો કોઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં લખજો કે હા અમારે આ બાજુ વાવણી થઈ છે. જાંબાળા છે, કાજાવદર છે, બોરડી છે, આપણે જે આવતા હોય પછી શાકવાડી છે, એ બધા ગામ છે. એ આજુબાજુમાં ટાણા સુધી કંઈક વરેલ સુધી વરસાદ હારામાં સારો આજમાં પડ્યો છે એવી આપણને માહિતી મળી છે. 2-3 ખેડૂત આપણે ફોન કર્યો હતો કે હા આ બાજુ અમારે આજનો સારો વરસાદ છે બપોરનો. તો મતલબમાં તળાજા કે મહુવા કે બીજે આજમાં કંઈ વરસાદ નથી વાવણી લાયક એ છે. બીજું એ કે આપણે રોજ કહીએ છીએ વૃક્ષો વાવવા જરૂરી છે. અને સવારે મેં તમને ટીટોડીના ઈંડા બતાવ્યા હતા વિડીયોમાં આગળ. તમે જોઈશું એમાં 3 જ ઈંડા છે. એ આધારે તો હવે બધા મતલબમાં જે આપણા જૂના ખેડૂતો હોય મતલબમાં તો એને ખબર છે કે આ ઈંડા એટલા હોય તો કેવો વરસાદ પડશે. એ આગાહી કરનારા હવે જી કે એ મારું અનુમાન એવું કહે છે કે હજી વરસાદને થોડીક વાર લાગશે. આપણે મતલબમાં ભવિષ્યવાણી નથી કરતા, પણ ટીટોની ઈંડા મતલબમાં એ જોતા એવું થોડુંક એવું લાગશે કે હજી થોડીક વાવણીની વાર છે. અમુક જગ્યાએ પડવા માંડ્યો છે. અને બીજું ખાસ નોંધ કે બધા કોમેન્ટમાં લખો કે હું આ જિલ્લામાંથી બોલું છું. અત્યારે મતલબમાં એવું વાત મળી છે હવામાન વિભાગ દ્વારા
કે વલસાડ બાજુ જ્યારે વાવણી થશે પછી આપણે વરસાદ આવશે, તો વલસાડ બાજુથી કોઈ જિલ્લો વરસાદમાં એ બાજુ વાવણી થઈ હોય તો કોમેન્ટમાં લખો, જેથી આપણને ખબર પડે કે આપણે ટૂંક સમયમાં વરસાદ આવશે. તો હવામાન વિભાગવાળાએ એમ કીધું છે કે વલસાડ બાજુ પહેલા વાવણી થશે પછી આપણી બાજુ વાવણી થશે, તો ત્યાં જ્યારે વાવણી થશે પછી આપણે મતલબ વરસાદ આવશે. તો એ બાજુ કોઈ પણ વિડીયો જોતા હોય તો જરૂરથી કોમેન્ટમાં લખે એટલે આપણને ખ્યાલ થાય. બીજું કાંઈ વધારે અત્યારે વિશેષ કહેતા નથી. આગળનો વિડીયો આપણે જોઈશું વ્યવસ્થિત જોતો. રોજ વૃક્ષ વાવવાનું કહીશું એ ભૂલતા નહીં. ચોમાસું આવી રહ્યું છે, આ વર્ષે વૃક્ષ એટલા ઓછા વાવશું, આવતા વર્ષે વધારે ગરમી પડવાનો છે. આ રોજ શબ્દ હું કહું છું, રોજ કહેતો રહીશ, કેમ કે મેં એક વિચાર્યું છે રોજ કેવું છે એટલે. બાકી એમાં કોઈ કોમેન્ટો લખતા નથી, કેમ કે બધાને હાવ હું કેવું છે હવે આળસુ થઈ ગયા છે, વધારે કાંઈ કહેતા નથી. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. રોજ આપણા વિડીયો મળતા રહેશે. સવારનો શાકભાજીનો વિડીયો આવી જશે, જોવાનું બાકી હોય તો એ પણ જોઈ લેજો. તો આભાર. સીતારામ.